નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। જમ્મુ કાશ્મીરના રામબનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેના રહેવાસીઓએ ભારતમાં જોડાવવું જોઈએ। અમે તેમને પોતાના ગણીએ છીએ। રામબનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથે આ નિવેદન આપ્યું હતું। રાજનાથે કહ્યું કે કોંગ્રેસ એનસી ગઠબંધન કહે છે કે તે કલમ 370ને પુનઃસ્થાપિત કરશે, પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ એવું કરી શકશે નહીં। રાજનાથસિંહે મોટું નિવેદન આપ્યું છે। પીઓકેના રહેવાસીઓને ભારતમાં જોડાવવું જોઈએ। કલમ 370ને કોઈ પુનઃસ્થાપિત કરી શકશે નહીં। તો ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે મોટું નિવેદન આપ્યું છે। રામબનમાં રાજનાથસિંહે આજરોજ મોટું નિવેદન આપ્યું છે। પીઓકેના રહેવાસીઓએ ભારતમાં જોડાવવું જોઈએ। कभी भी किसी के साथ कोई भेदभाव नहीं किया। हमारी आर्मी यहां रहती है। मैं आपसे पूछना चाहता हूं, क्या हमारी आर्मी किसी के साथ कोई भेदभाव करती है? और आप लोग तो अब सौभाग्यशाली हैं कि धारा 370 को हमने समाप्त किया है। किस लिए समाप्त किया है? आपकी बदहाली को समाप्त करने के लिए और जम्मू कश्मीर के लोगों को खुशहाली लाने के लिए हमने लोगों ने धारा 370 को समाप्त किया। धारा 370 ने आपको दिया क्या है? बराबर चाहे कांग्रेस हो, चाहे नेशनल कॉन्फ्रेंस हो, पीडीपी हो, आपको गुमराह करते हैं। धारा 370 समाप्त कर दिया। जम्मू कश्मीर के लोगों के साथ बीजेपी की गवर्नमेंट ने डिस्क्रिमिनेशन किया है। बीजेपी कैसे गवर्नमेंट चलाती है इसकी एक मिसाल आपके मैं सामने रखना चाहता हूं और मैं कहना चाहता हूं, हमारी कोई भी बात गलत हो। દેશના ટોચના કુસ્તીબાજ અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા બાદ કિસાન કોંગ્રેસમાં વર્કિંગ ચેરમેન બનેલા બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। તેમને વિદેશી નંબર પરથી વોટ્સએપ પર ધમકી ભર્યો સંદેશ મળ્યો છે। આ મેસેજમાં લખ્યું છે કે બજરંગ, કોંગ્રેસ છોડી દે, નહીં તો તારા અને તારા પરિવાર માટે સારું નહીં થાય। આ અમારો છેલ્લો સંદેશ છે। અમે ચૂંટણી પહેલા દેખાડીશું કે અમે શું છીએ। તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે। આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે। બજરંગ પુનિયાને ધમકી મળ્યા બાદ તેણે સોનીપત બહાલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ધમકીને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી છે। દેશના દિગ્ગજ ખેલાડી અને પ્રજા વચ્ચે જાણીતા પુનિયાને ધમકી મળ્યા બાદ તેમના ચાહકો પણ ગુસ્સે ભરાયા છે। પોલીસે કહ્યું છે કે અમે બજરંગ પુનિયાને મળેલી ધમકી અંગે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ અને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા માટે જરૂરી પગલાં ભરી રહ્યા છીએ। હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે। 2 દિવસ પહેલા જ હરિયાણાના કૃષિ માર્કેટિંગ બોર્ડમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના આદિત્ય ચૌટાલા હવે ઓમપ્રકાશ ચૌટાલાના પક્ષ ઇન્ડિયન નેશનલ લોકદળમાં જોડાઈ ગયા છે। તેઓ ઇનેલોની ટિકિટ પરથી ચૂંટણીમાં પણ ઝંપલાવી શકે છે। આ દરમિયાન ઇનેલોના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાએ દાવો કર્યો હતો કે આદિત્ય બાદ ભાજપના અન્ય વિદ્રોહી નેતાઓ પણ ઇનેલો સાથે જોડાવા આતુર છે। આ નિવેદન બાદ હરિયાણાના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે। નોંધનીય છે કે આદિત્ય ચૌટાલા તેમના ભાઈ અને ઇનેલોના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાના કહેવાથી જ ભાજપમાંથી ઇનેલોમાં જોડાયા છે। આ પહેલા બંને ભાઈઓ વચ્ચે ઘણા આંતરિક મતભેદ હતા। 2016ની પંચાયત ચૂંટણીમાં આદિત્ય ચૌટાલાએ અભયસિંહની પત્ની અને પોતાના ભાભી કાંતા ચૌટાલાને કારમી હાર આપી હતી। જોકે હવે બંને ભાઈઓ તમામ મતભેદો દૂર કરીને ફરી એક થઈ ગયા છે અને ચૂંટણીમાં ભાજપ સામે મોટો પડકાર બનવા માટે તૈયારી કરી રહ્યા છે। ભાજપે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 10 ઉમેદવારોના નામ સામેલ છે।
આ પૈકી 5 મુસ્લિમ ઉમેદવાર છે. ભાજપે બહુચર્ચિત કઠુઆ વિધાનસભા બેઠક પરથી ડોક્ટર ભરત ભૂષણને મેદાનમાં ઉતાર્યા છે. મુસ્લિમ ઉમેદવારોની વાત કરીએ તો કરનાહમાંથી ઇદ્રિસ કરનાહી, હંડવાડામાંથી ગુલાબ મોહમ્મદ મીર, સોનાવારીમાંથી અબ્દુલ રશીદ ખાન, બાંદીપોરામાંથી નશીર અહમ લોન, ગુરેઝમાંથી ફકીર મોહમ્મદ ખાનને ટિકિટ આપી છે. અન્ય ઉમેદવારોમાંથી આરએસ પઠાનિયાને ઉધમપુર પૂર્વ, બિશ્નાહમાંથી રાજીવ ભગત, બાહુમાંથી વિક્રમ રંધાવા અને મઢમાંથી સુરેન્દ્ર ભગતને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 90 વિધાનસભા બેઠક છે, જેમાંથી 47 બેઠકો કાશ્મીર અને 43 બેઠકો જમ્મુમાં છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે ભાજપે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી અંગે પોતાનો સંકલ્પ પત્ર પણ જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે છઠ્ઠી યાદી જાહેર કરી છે. જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. 47 બેઠકો કાશ્મીરમાં છે, જ્યારે 43 બેઠકો જમ્મુમાં છે. કઠુઆ વિધાનસભા બેઠક પરથી ડોક્ટર ભરત ભૂષણને મેદાને ઉતાર્યા છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની છઠ્ઠી યાદી ભાજપે જાહેર કરી છે. સુલતાનપુર એન્કાઉન્ટર પર હુમલા અને વળતો પ્રહારનો સિલસિલો હજુ પૂરો થયો નથી. રવિવારે આંબેડકર નગર પહોંચેલા સીએમ યોગીએ ફરી એકવાર મંગેશ યાદવ એન્કાઉન્ટર પર સમાજવાદી પાર્ટી ઉપર પ્રહારો કર્યા અને અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો. સીએમ યોગીએ કહ્યું કે જે લોકો ડાકુના એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવી રહ્યા છે, જો ડાકુએ દુકાનમાં હાજર ગ્રાહકોને ગોળી મારી દીધી હોત તો શું સમાજવાદી પાર્ટી તેમનો જીવ પાછો આપી શકી હોત? અખિલેશ યાદવ પર નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું કે જ્યારે તેનો માફિયા પ્રોટેજી એક ડાકુ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો જાય છે, ત્યારે એવું લાગે છે કે જાણે પોલીસે તેની દુખતી નસ પર આંગળી મૂકી છે. પછી તેઓ બૂમો પાડવા લાગે છે. સીએમ યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે. સુલતાનપુર એન્કાઉન્ટર પર તેમને પ્રહાર કર્યો છે. તો મંગેશ યાદવ એન્કાઉન્ટર પર સીએમ યોગીએ નિવેદન આપ્યું છે. સાથે જ સમાજવાદી પાર્ટી પર પણ પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવ પર પણ આકરા પ્રહારો કર્યા છે. आप देखते होंगे जब उनके किसी एक माफिया सागिर्द को, किसी डकैत को जो पुलिस मुठभेड़ में मारा जाता है, जब मारा जाता है तो इनकी दुखती हुई नस पर जैसे पुलिस ने उंगली रख दी हो तब ये चिल्लाने लगते हैं. आप मुझे बताओ जो डकैत पुलिस मुठभेड़ में मारा गया, अगर वह डकैत जैसे हथियारों का प्रदर्शन करते हुए डकैती डाल रहा है, वहां ग्राहक भी बैठे हैं, ग्राहकों को खड़ा करके एक तरफ करके अगर गोली मार देता तो क्या उनकी जान को ये समाजवादी पार्टी वापस कर पाती क्या? और वो किसी भी जाति के हो सकते थे. ग्राहक वो यादव भी हो सकता था, दलित भी हो सकता था, किसी भी जाति का हो सकता था. ભારતીય હવામાન વિભાગે 3 રાજ્યોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે ઓડિશા, તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ છે. અરુણાચલ પ્રદેશ સિવાય તમામ પૂર્વોત્તર રાજ્યોમાં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કુલ 14 રાજ્યોમાં યલો એલર્ટ જારી કર્યું છે. તો આગામી સમયમાં પણ દેશમાં વરસાદ તૂટી પડશે. ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 14 રાજ્યોમાં મુસળધાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાથે જ રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તો ઓડિશા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ આગામી સપ્ટેમ્બર મહિનામાં મેઘો મુસળધાર વરસશે. તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 3 રાજ્યોમાં વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સાથે જ 14 રાજ્યોમાં મુસળધાર વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઓડિશા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સ્વચ્છ હવા સર્વેક્ષણમાં દિલ્હી 2 સ્થાન સરકીને 11મા સ્થાને પહોંચી ગયું છે. વાયુ પ્રદૂષણને રોકવાના દાવા કરવા છતાં પણ દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો નથી થયો, જેના કારણે સર્વેમાં સ્વચ્છ હવાની ગુણવત્તાની રેન્કિંગમાં દેશના 47 મોટા શહેરોની યાદીમાં દિલ્હી 11મા સ્થાને છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ સર્વે રિપોર્ટ જાહેર કર્યો છે. દેશના 130 શહેરોમાં હવાની ગુણવત્તા અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે શરૂ કરાયેલા એક્શન પ્લાન હેઠળ આ રેન્કિંગ નક્કી કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આ સર્વેમાં દિલ્હીને 177 માર્ક્સ મળ્યા હતા. ત્યારબાદ દિલ્હીનું રેન્કિંગ 9 હતું. આ વખતે દિલ્હીએ સ્કોરમાં થોડો સુધારો કર્યો હતો. તેના કારણે દિલ્હીનો સ્કોર 181 રહ્યો હતો. દિલ્હીમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ વાહનોનો ધુમાડો, ધૂળ, બાયોગેસ અને કચરો સળગાવવાનો છે. આમાં બહુ સુધારો થયો નથી. દિલ્હીની હવા વધુ ખરાબ થઈ ગઈ છે. ગયા વર્ષે જ હવા સર્વેક્ષણમાં દિલ્હીને 9 રેન્કિંગ મળ્યા હતા. તો સ્વચ્છ હવા સર્વેક્ષણમાં દિલ્હી 11મા સ્થાને છે. રાજધાની દિલ્હીની હવા 2 વર્ષમાં વધુ ખરાબ થઈ ગઈ છે. ગુણવત્તાના રેન્કિંગમાં દિલ્હી 2 પોઈન્ટ નીચે આવ્યું છે. દિલ્હીની હવાની ગુણવત્તામાં કોઈ જ સુધારો નથી થયો. દિવસે ને દિવસે રાજધાની દિલ્હીમાં હવા ખરાબ થઈ રહી છે. એની ગુણવત્તામાં કોઈ જ સુધારો નથી થયો. સ્વચ્છ હવા સર્વેક્ષણમાં રાજધાનીને 11મું સ્થાન મળ્યું છે. તો દેશના 47 મોટા શહેરોની યાદીમાં દિલ્હી 11મા સ્થાને આવે છે. સ્વચ્છ હવાની ગુણવત્તાના રેન્કિંગમાં દિલ્હી 2 પોઈન્ટ નીચે સરક્યું છે. તો રાજધાની દિલ્હીની હવા 2 વર્ષમાં વધુ ખરાબ થઈ છે. ગુણવત્તાના રેન્કિંગમાં દિલ્હી 2 પોઈન્ટ નીચે આવ્યું છે. દિલ્હીની હવામાં કોઈ જ પ્રકારનો સુધારો નથી થયો. ગયા વર્ષે હવા સર્વેક્ષણમાં દિલ્હીને 9 રેન્કિંગ મળ્યું હતું. દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. 2 માળની ઇમારતના પહેલા માળેથી ધુમાડાના ગોટે ગોટા અને જોરદાર જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તો કપડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં આજરોજ એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં 25 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. દિલ્હીથી ઇસ્લામપુર જઈ રહેલી ડાઉન મગધ એક્સપ્રેસ ટ્રેન સાથે રવિવારે બિહાર બક્સરમાં મોટો અકસ્માત થયો હતો. રઘુનાથપુર ને ટુંડીગંજ સ્ટેશન વચ્ચે અચાનક કપલિંગ તૂટી જતા ટ્રેન 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ લોકો પાયલટને થતાં જ તેમણે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રેલવે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રેનને આગળ મોકલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના બક્સર ડીડીયુ પટના રેલવે સેક્શન પર થઈ હતી અને તે જ સમયે ડાઉન મગધ એક્સપ્રેસ રઘુનાથપુર સ્ટેશનથી ટુંડીગંજ તરફ જઈ રહી હતી અને અકસ્માત થયો હતો. બિહારના બક્સરમાં ફરી એકવાર ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. મગધ એક્સપ્રેસ 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન નથી થયું. દિલ્હીથી ઇસ્લામપુર આ ટ્રેન જઈ રહી હતી અને તે વચ્ચે જ અકસ્માત નડ્યો હતો. રઘુનાથપુર અને ટુંડીગંજ સ્ટેશન વચ્ચે ટ્રેનનું કપલિંગ તૂટ્યું હતું.
તો બિહારના બક્સરમાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી। રેલવેના અધિકારીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા। મગધ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી। લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં 3 માળની ઇમારત ધરાશયી થતા જ કાટમાળ નીચે દટાયેલા 8 લોકોના મોત થયા હતા। અકસ્માતમાં અન્ય 28 લોકો ઘાયલ થયા છે। કોમ્પ્લેક્સમાં ફાર્માસ્યુટિકલ અને એન્જિન ઓઇલ કંપનીઓ સહિત 4 વેરહાઉસ હતા અને જેમાં 30 થી વધુ લોકો કામ કરતા હતા। આ સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી પણ કરવામાં આવી હતી। જોકે અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે। તો લખનૌમાં આજ રોજ એક ઇમારત ધરાશયી થઈ હતી। ઇજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે। 3 માળની ઇમારત ધરાશયી થઈ હતી। 8ના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી। ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોની હાલત હજુ પણ નાજુક હોવાનું સામે આવી રહ્યું છે। તમામ હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। લખનૌમાં આજ રોજ ઇમારત ધરાશયી થવાની ઘટના બની છે, જેને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે તો ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 માળના બિલ્ડિંગ ધરાશયી થવાને મામલે સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત પણ કરી છે। તો ઇજાગ્રસ્તોના ₹50,000ની સહાય જાહેરાત કરી છે। તો પીએમ મોદીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। ઉત્તર પ્રદેશના લખનૌમાં આજરોજ 3 માળની બિલ્ડિંગ ધરાશયી થવાની ઘટના પ્રકાશમાં આવે છે, જેને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે, સહાયની જાહેરાત કરી છે। તો પીએમ મોદીએ આ ઘટનાને લઈને ટ્વીટ કર્યું છે, સાથે જ આજે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે। સાથે જ ઇજાગ્રસ્તોને પણ ₹50,000ની સહાય જાહેર કરી છે। ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 માળની બિલ્ડિંગ ધરાશયી થવાનો મામલો સામે આવ્યો છે। પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। સાથે જ ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે। ગૌતમ અદાણી ડ્રેગન કિલ્લા એટલે કે ચીનના વેપાર જગત પર હુમલો કરશે। ગૌતમ અદાણીએ ચીનના શાંઘાઈ શહેરમાં કંપની શરૂ કરી છે। આ કંપની સપ્લાય ચેનની સમસ્યાનો ઉકેલ લાવશે। તે પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં તેની સેવાઓ પણ પ્રદાન કરશે। નિષ્ણાંતોના મતે ચીનમાં કંપની શરૂ કરવી એ જૂથ માટે વ્યૂહાત્મક પગલું હોઈ શકે છે। અદાણી અને તેની કંપનીઓને આનો ફાયદો થશે અને તે અદાણી ગ્રુપ માટે માર્કેટ તરીકે પણ કામ કરશે। અદાણી ગ્રુપે સપ્લાય ચેઇન સોલ્યુશન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરવા માટે ચીનમાં સબસિડિયરી કંપનીની રચના કરી છે। શેરબજારને માહિતી આપતા જ જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે તેની સિંગાપોર સ્થિત પેટા કંપનીએ 2 સપ્ટેમ્બર 2024ના રોજ ચીનના શાંઘાઈ સ્થિત સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એનર્જી રિસોર્સિસ શાંઘાઈ કંપનીને હસ્તગત કરી છે। સમાજવાદી પાર્ટી હરિયાણામાં ચૂંટણી નહીં લડે। સમાચાર સામે આવી રહ્યા છે। હરિયાણામાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। સમાજવાદી પાર્ટી આ ચૂંટણી નહીં લડે।
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી હરિયાણામાં 5 બેઠક પર ચૂંટણી લડવા માટે રાજી થઈ છે. તો સોમવારે ગઠબંધન જાહેર થવાની પણ શક્યતાઓ છે. કોંગ્રેસ પ્રભારી દીપક બાબરિયા અને આમ આદમી પાર્ટી રાઘવ ચડ્ઢા વચ્ચે બેઠક યોજાઈ હતી. તો કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ છે. સમાજવાદી પાર્ટી હરિયાણામાં ચૂંટણી નહીં લડે. સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ છે. તો આમ આદમી પાર્ટી હરિયાણામાં 5 બેઠક પર ચૂંટણી લડવા માટે રાજી થઈ છે. તો આજ મુદ્દે આપણી સાથે સહયોગી કુંજ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી કુંજ, સમાચાર સામે આવી રહ્યા છે. હરિયાણામાં સમાજવાદી પાર્ટી ચૂંટણી નહીં લડે, શું કહેશો? ચોક્કસથી જણાવવા માંગીશ, હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી જે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, કહી શકાય કે થોડાક જ સમયમાં હવે તે સસ્પેન્સ પર પૂર્ણ વિરામ મુકાઈ શકે છે. કેમ કે જે વિગતો હાલ સામે આવી છે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ ગઈ છે. કેમ કે પહેલા ગઠબંધન થયા બાદ ઘણી બધી અસમંજસ હતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લઈને, પરંતુ હાલ જે વિગતો સામે આવી છે કે બંને પાર્ટીઓ વચ્ચે સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીનો બંને પક્ષો હવે સાથે મળીને આ વિધાનસભાની ચૂંટણી લડશે. જે પ્રાથમિક વિગતો સામે આવી છે હજુ કહેવામાં નથી આવ્યું સત્તાવાર રીતે, પરંતુ આમ આદમી પાર્ટી હરિયાણામાં 5 વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ છે. અને આ જે વિગતો સામે આવી છે, સોમવાર સુધીમાં ગઠબંધનની ચોક્કસપણે જાહેરાત થઈ જશે આ મામલે કે 5 બેઠકો ઉપર હરિયાણામાં 5 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આ સાથે જે વિગતો સામે આવી છે કે કોંગ્રેસના પ્રભારી હતા અને આપના નેતા રાઘવ ચડ્ઢા વચ્ચે પણ આ મામલે બેઠકો મળી હતી. આમાં બેઠકોની વહેંચણીને લઈને વાતચીત થઈ હતી. આ સાથે પણ બંને પક્ષ તરફથી કયા પક્ષને કેટલી બેઠકો મળશે તેને લઈને ઘણા સમયથી અસમંજસ હતી. બંને પક્ષોનો પણ ક્યાંક પ્લાન બી રહ્યો હતો. કોંગ્રેસે પણ કેટલીક બેઠકોની ઓફર કરી હતી અને હાલ જે વિગતો જે મળી રહી છે કે આમ આદમી પાર્ટીએ સહમતિ દર્શાવી દીધી છે ગઠબંધનને લઈ જે ઘણા સમયથી અસમંજસ હતું. એટલે કે સોમવાર સુધીમાં ચોક્કસથી જે કોકડું ગૂંચવાયેલું હતું હરિયાણા વિધાનસભા ચૂંટણીનું, તેના પર ક્યાંક આ સસ્પેન્સ પર મહોર આવશે. જી કુંજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમેરિકાના લ્યુઇસિયાના લેક ચાર્લ્સ સ્થિત 22 માળના હર્ટ્ઝ ટાવરને સરકાર દ્વારા બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો હતો. તે એક સમયે શહેરની આઇકોનિક ઇમારત હતી. આ ઇમારત છેલ્લા 4 વર્ષથી ખાલી હતી. હકીકતમાં 2022માં લોરા અને ડેલ્ટા વાવાઝોડાને કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું. આ ઇમારત પહેલા કેપિટલ વન ટાવર તરીકે જાણીતી હતી. 4 દાયકાથી જ આ ઇમારત શહેરની સુંદરતામાં વધારો કરી રહી હતી. લેક ચાર્લ્સ મેયર નિક હન્ટરની હાજરીમાં 22 માળની ઇમારત માત્ર 15 સેકન્ડમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. ચીનના હેનાન પ્રાંતમાં શક્તિશાળી ચક્રવાત યાગી ત્રાટક્યા બાદ 3 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 92 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે વિયેતનામમાં પણ આ ચક્રવાતી વાવાઝોડાને કારણે 4 લોકોના મોત થયા છે અને 78 લોકો ઘાયલ થયા છે. ચક્રવાતને કારણે ભારે વરસાદને પવનને કારણે ચીનમાં 8 લાખથી વધુ ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. યાગી આ વર્ષનું 11મું ચક્રવાત છે જે ચીનના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ચક્રવાત યાગીના કારણે લગભગ 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ચક્રવાતને કારણે અનેક જગ્યાએ તબાહીના સંકેત પણ દેખાઈ રહ્યા છે. જ્યારે અનેક મકાનો ધરાશયી થયા છે. વૃક્ષો અને થાંભલા પણ જમીન પર પડ્યા છે. ચક્રવાત યાગીએ તબાહી મચાવી છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાએ તબાહીના સંકેત સામે આવ્યા છે. અનેક મકાનો ધરાશયી થયા છે. વૃક્ષો થાંભલા પણ જમીન પર પડ્યા છે. તો ચીન ને વિયેતનામમાં ચક્રવાત યાગી ત્રાટક્યું છે, જેને લઈને તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બાદ હવે ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પણ કહ્યું છે કે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે નોર્બિયોમાં એમ્બ્રોસેટી ફોરમમાં વાત કરી હતી. જ્યારે ઇટાલીના વડાપ્રધાન આ ટિપ્પણી કરી ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ સંબોધન દરમિયાન કહ્યું કે તે સ્પષ્ટ છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થશે તો સંઘર્ષ અને સંકટ વધુ વધશે. પરંતુ એ પણ સ્પષ્ટ છે કે જેમ જેમ સંકટ આગળ વધશે તેમ વૈશ્વિક અર્થતંત્રને પણ અસર થશે. ચીનને ભારત યુદ્ધને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પુતિન પછી મેલોનીનું પણ નિવેદન સામે આવ્યું છે. ઇટલીના પીએમ મેલોનીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભારત રશિયા યુક્રેન યુદ્ધને અટકાવી શકે છે. તે વખતે યુક્રેનના રાષ્ટ્રપતિ પણ સ્ટેજ પર હાજર હતા. સાથે જ તેમણે નિવેદનમાં જણાવ્યું કે ચીનને ભારત આ યુદ્ધને રોકાવી શકે છે. તો પુતિન બાદ ઇટલીના પીએમ મેલોનીનું મોટું નિવેદન સામે આવ્યું છે કે ભારત રશિયા યુક્રેન યુદ્ધને અટકાવી શકે છે. સેનોબિયોમાં એમ્બ્રોસેટી ફોરમમાં તેમણે આ સંબોધન કર્યું હતું. આ પહેલા પુતિને પણ તેમનું નિવેદન આપ્યું હતું. તો યુક્રેનના રાષ્ટ્રપતિ પણ આ નિવેદન દરમિયાન સ્ટેજ પર હાજર હતા. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.